परम भाग्यवान प्रिय वैष्णव वृंद, घणा समय पछी આપણે બધા મળી રહ્યા છીએ। આપ બધા વૈષ્ણવોને ગંગા દશમીના ઉત્સવની ખૂબ ખૂબ વધાઈ। જેઠ સુદ દસમ આપણે ત્યાં ગંગા દશમીનો ઉત્સવ પુષ્ટિ સંપ્રદાયની અંદર મનાવવામાં આવે છે। આપણને વિચાર થાય છે કે ગંગાજીનું મહાત્મ્ય તો મર્યાદા માર્ગની અંદર બતાડવામાં આવ્યું છે, તો પછી આ પુષ્ટિ માર્ગની અંદર આ ગંગા દશમીનો ઉત્સવ કઈ રીતે આવ્યો તેના પર આપણે આ ગંગા દશમીના ઉત્સવ પર પાછળ જે પુષ્ટિ માર્ગીય ભાવનાનો વિચાર કરીએ। પુષ્ટિ માર્ગ અને મર્યાદા માર્ગ આ બંને જુદા છે અને તેની પ્રણાલી પણ ભિન્ન છે। પુષ્ટિ માર્ગમાં શ્રી યમુનાજીનું પ્રાધાન્ય છે, તો પછી આપણા સંપ્રદાયમાં શ્રી ગંગાજીનો ઉત્સવ કઈ ભાવનાથી થાય છે તે વિશે ઘણા વૈષ્ણવોને જિજ્ઞાસા થાય છે। એટલે સંપ્રદાયમાં કેવી ભાવનાથી શ્રી ગંગાજીનો ઉત્સવ થાય છે તે વિચારીએ। શ્રી ગંગાજી મર્યાદા ભક્તિ માર્ગ સંબંધી છે એ વાત સાચી છે। શ્રીમદ આચાર્ય ચરણોના વાક્યથી પણ એ સિદ્ધ થાય છે। જેમ કે આપશ્રીએ સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથમાં દ્વિરૂપમ ચાપી ગંગા વજ જ્ઞેયમ સા જલ રૂપિણી મહાત્મ્ય સંયુતામ નૃણામ સેવનામ મુક્તિ મુક્તિદા મર્યાદા માર્ગ વિધિના આ સંદર્ભમાં શ્રી ગંગાજીના બે રૂપ બતાવી આધ્યાત્મિકી તીર્થરૂપા શ્રી ગંગાજીનું ફળ મર્યાદા માર્ગની વિધિ પ્રમાણે મેળવી શકે છે તેમ પણ જણાવ્યું છે। આદિદૈવિક શ્રી ગંગાજી સ્વરૂપાત્મિકા છે અને આદિભૌતિક જળ રૂપે દર્શન આપતા શ્રી ગંગાજીમાં જ શ્રી ગંગાજીના પ્રવાહમાં અભેદ જ્ઞાન થતા, એટલે કે જળ રૂપે દર્શન આપતા ગંગાજી જ સાક્ષાત શ્રી ગંગાજી છે એવું જ્ઞાન થતા ભક્તિના અતિશય ઉદ્રેકથી સ્વરૂપાત્મિકા શ્રી ગંગાજીના દર્શન થઈ શકે છે તેવું ત્યાં જણાવ્યું છે। વળી આગળ એ જ ગ્રંથની અંદર પુષ્ટિ માર્ગની સરણી અને મર્યાદા માર્ગની સરણી બતાવતા આજ્ઞા કરે છે કે જ્ઞાના ભાવે પુષ્ટિ માર્ગી તિષ્ઠેત પૂજા સવાદિષુ મર્યાદાસ્તસ્તુ ગંગાયામ શ્રીમદ ભાગવત તત્પરઃ। અહીં મર્યાદા માર્ગમાં રહેલા જીવને આપ શ્રી ગંગાજીના તત્પર રહીને શ્રી ભાગવતનું સેવન કરવું એની આજ્ઞા કરે છે। એટલે ઉપરોક્ત વાક્યના આધારે શ્રી ગંગાજી મર્યાદા ભક્તિ માર્ગ સંબંધી છે એ વાત સાચી છે, પણ આપશ્રી શ્રી યમુનાષ્ટક ગ્રંથમાં શ્રી યમુનાજીની સ્તુતિ કરે છે ત્યાં યયા ચરણ પદ્મજા મુરરી પોપ્રિયમ ભાવુકા સમાગમન તો ભવત સકલ સિદ્ધિદા સેવતામ। એ શ્લોકમાં શ્રી યમુનાજીના સમાગમ વડે જ શ્રી ગંગાજી સકલ સિદ્ધિ આપવા વાળા છે એમ દર્શાવે છે। એટલે આ વાક્યથી કોઈને ભ્રમ થાય કે જેવા શ્રી યમુનાજી સકલ સિદ્ધિ આપવા વાળા છે એવા જ ગંગાજી પણ સકલ સિદ્ધિ આપવા વાળા છે। એટલે કે શ્રી યમુના પાન કરો કે શ્રી ગંગા પાન કરો, પાન તો સરખા જ છે, પરંતુ આચાર્યશ્રીએ એ શંકાનું સમાધાન કરવા જ શ્રી યમુનાષ્ટક ગ્રંથમાં ફરી પાછા શ્રી ગંગાજીનું મહાત્મ્ય સમજાવતા આજ્ઞા કરે છે કે અતોસ્તુ તવલાલના સુરધુનિ પરમ સંગમાત તવૈવ ભુવિ કીર્તિતા નતુ કદાપી પુષ્ટિ સ્થિતૈહિ। એ શ્લોકથી સમજાવે છે કે શ્રી યમુનાજીના સંગમ થકી જ શ્રી ગંગાજીની સ્તુતિ કરવામાં આવે છે। કેવળ શ્રી ગંગાજી એટલે કે શ્રી યમુના સંબંધ રહિત શ્રી ગંગાજીની સ્તુતિ ક્યારે પણ પુષ્ટિ ભાવ સંબંધી ભક્તો કરતા નથી। માટે શ્રી યમુનાજીના ભાવથી એમનો સંબંધ વિચારી આપણે ત્યાં ગંગા દશમીનો ઉત્સવ મનાવાય છે। મર્યાદા ભક્તિ માર્ગ સંબંધી ભક્તોને સેવોપયોગી દેહ તેમજ સકલ સિદ્ધિ શ્રી ગંગાજી આપે છે, તે પણ શ્રી યમુનાજીના સંબંધ થકી જ તથા પુષ્ટિ ભક્તિ માર્ગ સંબંધી જીવોને સેવોપયોગી દેહ અને સકલ સિદ્ધિ શ્રી યમુનાજીના સેવનથી મળે છે। એટલે શ્રી ગંગાજી મર્યાદા ભક્તિ માર્ગમાં સંબંધી હોવા છતાં
શ્રી યમુનાજીના સંબંધથી ભાવથી શ્રી ગંગા દશમીનો ઉત્સવ મનાય છે. આવું જ શ્રી આચાર્ય ચરણોનું તાત્પર્ય હોવાથી શેઠ પુરુષોત્તમ દાસ કાશીવાળાના બેટી રૂકમિણી જ્યારે લીલામાં પ્રાપ્ત થયા ત્યારે કોઈ વૈષ્ણવે શ્રી ગુસાઈને વિનંતી કરી કે રૂકમિણીને ગંગા પાઈ. ત્યારે શ્રી ગુસાઈજી આજ્ઞા કરી કે એવું ન કહો, ગંગાજીને રૂકમિણી પાઈ એમ કહો. માટે પુષ્ટિ માર્ગ તત્સંબંધી સ્વરૂપ લીલા તેમજ મર્યાદા માર્ગ તત્સંબંધી સ્વરૂપ લીલા અને એની સરણી એનો ખીચડો ન કરી દેવો. માર્ગ ભેદ, સ્વરૂપ ભેદ, લીલા ભેદ વગેરે જે સંપ્રદાયમાં સમજાવવામાં આવે છે તે કોઈ મનગણત નથી. તેમજ કોઈને વધારે બતાવવા અગર કોઈને ઓછા બતાવવા એવી સંકુચિત મનોવૃત્તિને લીધે નથી, પણ શાસ્ત્રીય છે. વેદ, ગીતા, બ્રહ્મસૂત્ર, શ્રીમદ ભાગવતમાં બતાવેલા છે. અહીં તો માત્ર સ્થૂળ દ્રષ્ટિથી અને સામાન્ય જનને પણ બોધ થાય એ દ્રષ્ટિથી નિરૂપણ કર્યું છે. શ્રી મહાપ્રભુજી યમનાષ્ટક ગ્રંથમાં આજ્ઞા કરે છે કે સુરધુની પરમ સંગમાત તવૈવ ભુવિ કીર્તિતા નતુ કદાપી પુષ્ટિસ્થિતૈ. અર્થાત પુષ્ટિસ્થ ભક્તોએ ગંગાજીની કીર્તિ કેવળ શ્રી યમુનાજીના સંગમ રૂપી સંબંધનો વિચાર કરીને જ ગાઈ છે. શ્રી યમુના સંબંધ રહિત કેવળ શ્રી ગંગાજીની સ્તુતિ તેમણે ક્યારે પણ કરી નથી. તેથી આ સિદ્ધાંત પ્રમાણે ગંગા દશમીનો ઉત્સવ કેવળ શ્રી યમુનાજીના સંબંધના વિચારે જ મનાય છે, સ્વતંત્ર ગંગાજીની પ્રધાનતાથી નહીં. ગંગા દશમીના ઉત્સવમાં પણ ખરેખર તો શ્રી યમુનાજીની જ પ્રધાનતા રહેલી છે અને તેથી જ તે દિવસે કેટલાક ઘરોમાં શ્રી યમુનાજીનો સંબંધ વિચારી શ્રી ગંગાજીના ભાવનાજી પધારે છે. શ્રી યમુનાજીના ભાવથી જલ વિહારની દ્રષ્ટિએ જલમાં સિંહાસન આદિ પર પ્રભુ બિરાજે છે. આ સમગ્ર ઉત્સવમાં શ્રી યમુનાજીની જ પ્રધાનતા હોવાથી ગંગા દશમીના ઉત્સવે શ્રી યમુનાજીના ઉત્સવ તરીકે પણ સંપ્રદાયમાં ઓળખવામાં આવે છે. તો આ રીતે શ્રી ગંગા દશમીનો ઉત્સવ મનાય છે અને તે દિવસે ગંગાજીના મહાત્મ્યના પદો પણ આપણા પુષ્ટિ માર્ગની અંદર ગાવામાં આવે છે. તેનું કારણ પણ એ જ રહેલું છે કે જ્યારે શ્રી ગંગાજી શ્રી યમુનાજીના સંબંધમાં આવ્યા ત્યારથી જ ગંગાજીનું મહાત્મ્ય આપણા પુષ્ટિ માર્ગની અંદર આવ્યું અને શ્રી યમુનાજીના સામર્થ્યને લઈને જ શ્રી ગંગાજી પણ એ રીતનો આપણે ત્યાં ગંગાજીમાં પણ એ રીતની ભાવના કરાય છે. અને ગંગા દશમીના ઉત્સવને દિવસે ભોગ સંધ્યાની અંદર ચોકની અંદર જલ ભરાય છે અને તેની અંદર સિંહાસન પર પ્રભુ બિરાજી અને જલ વિહાર ઇત્યાદિ લીલા કરે છે. તો આ રીતે ગંગા દશમીનો ઉત્સવ આપણા પુષ્ટિ સંપ્રદાયની અંદર ઉજવવામાં આવે છે. ઘણા ખરા વૈષ્ણવોને આ ગંગા દશમીના ઉત્સવ વિશે શંકા હતી કે આપણે ત્યાં ગંગા દશમીનો ઉત્સવ કેમ મનાવાય છે. તો આ જે આપને મહાત્મ્ય બતાડ્યું તેના પરથી હવે આપને પણ ખબર પડી જશે કે આપણે ત્યાં ગંગાજીનું મહાત્મ્ય આટલું બધું કેમ બતાડવામાં આવ્યું છે.